સરકાર દ્વારા ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી કાયદો પસાર કરવાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકારે ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ 1948માં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે એમાં કામદારોના કામના કલાકો 8ની જગ્યાએ 12 કલાક કરી દેવામાં આવ્યા છે, જે કામદારોની સલામતી અને એમના કામની ક્ષમતાને અનુરૂપ નથી તેમ માનવું છે, જેથી કરીને આ કાળો કાયદો ગણાવી ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરેક જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો। સરકારને પણ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરોધમાં છે એની ઉપર કામદારોના પ્રતિનિધિ, માલિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ થકી જ કરવામાં આવે જેવી માંગણીઓ કરવામાં આવી છે। જો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યોને આવેદનપત્ર આપવા સહિત વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જિગ્નેશભાઈ મજમુદારે આપી હતી। ભારતીય મજદૂર સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ 1948માં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય મજદૂર સંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ, કારણ કે એમાં કામદારોના કામના કલાકો 8ના 12 કરી દીધા છે, જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે। એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે। આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મજદૂર સંઘ દ્વારા, અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની ઉપર કામદારોના પ્રતિનિધિ, માલિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે, અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ કાયદાની હોળી કરી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે। જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે, અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એવી છે, એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે। તમારી રણનીતિ શું રહેશે? આગળ અમારી રણનીતિ તૈયાર છે। આજે અમારે આ કાર્યક્રમ છે, એના પછી અમે 22થી 27 તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે। એ પછી અમે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ, અને 29 તારીખ પછી અમે અમારા જે 5 વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું। મારો પરિચય છે, હું જિગ્નેશ મજમુદાર, ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું।